અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। સવારે મોડાસા સહિત મેઘરજ પંથકમાં માવઠું ત્રાટક્યું। હાલ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતિત બન્યા છે। તો માવઠું થાય તો તૈયાર થયેલા બટાકા, ઘઉં, ચણા જેવા પાકોને નુકસાન પણ થઈ શકે છે। મોરબીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે તેમજ અગમ્ય કારણોસર પડોશી પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો છે। શોભેશ્વર રોડ પર આવેલ યોગીનગર સોસાયટીની ઘટના સામે આવી છે। પડોશમાં રહેતા જ યુવકે પથ્થર વડે હુમલો કરી દીધો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો હુમલો કરવાની ઘટના સામે આવી છે અને પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો। તો અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તે પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, પાડોશી પર હુમલો કરવાની આ ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યો છે? મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા યોગીનગર સોસાયટીનો આ બનાવ છે। ભાવેશ રતિલાલ અગેચણીયા ઉપર પાડોશમાં રહેતા એક યુવાને ધારદાર પથ્થર વડે હુમલો કર્યો હતો અને ભાવેશ રતિલાલ અગેચણીયાને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। હાલ તે સારવાર લઈ રહ્યા છે અને પોલીસે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગીર સોમનાથના તાલાલામાં જમીન વિવાદના કેસમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે 2 મહિલા સહિત 6 આરોપીની ધરપકડ કરી છે। તો 4 હુમલાખોરોનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢ્યું છે। હુમલો કરનારા આરોપીઓની જાહેરમાં સરભરા કરવામાં આવી છે। તો આરોપીઓને જાહેરમાં હાથ જોડી માફી મંગાવી છે। પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવડાવ્યું છે। તો 54 વીઘા જમીનને લઈ 2 પરિવાર વચ્ચે વિવાદ સર્જાયો હતો। આરોપીઓએ મકાન પર પેટ્રોલ બોમ્બ ફેંકી આગ ચાંપી દીધી હતી। તો જામગરી બંદૂકમાંથી ફાયરિંગ કર્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધા ગંભીર રીતે દાઝ્યા છે। તો સારવાર દરમિયાન વૃદ્ધાનું મોત પણ નીપજ્યું છે। પોલીસે 24 કલાકમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે। 12 થી 14 જણાનું ટોળું હાથમાં પેટ્રોલ અને એવા બધા જ્વલનશીલ પદાર્થો લઈ અને હથિયારો લઈ અને ફરિયાદીના ઘરે ધસી ગયું હતું અને વાડીમાં જે ઝૂંપડા જેવી એમનો એક નાનો રૂમ હતો તેને આગ ચાંપી દીધી હતી। આ ઘટનામાં ખૂબ જ દુઃખદ એવા એક મહિલા, ઉંમરલાયક મહિલાનું દાઝી જવાથી 2 દિવસ બાદ સરકારી હોસ્પિટલમાં અવસાન થયું છે। જંગલમાં ફરી અને લગભગ 4 જેટલા આરોપીઓ અને 2 મહિલા આરોપીને ઝડપી પાડ્યા છે। હજી પણ 2 થી 3 આરોપી જે છે એ નાસ્તા ફરે છે, પણ અમે ખૂબ જ એમને ટૂંક સમયમાં પકડી લેશું અને એમને કાયદાની પ્રક્રિયામાંથી પસાર કરશું। રાજસ્થાનમાં ભયાનક અકસ્માત સર્જાયો। પિકઅપ અને કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે હાઈવે પરના વળાંક પર બંને વાહનો સામસામે ધડાકાભેર અથડાયા। ટક્કર બાદ બંને વાહનોને નુકસાન પણ સર્જાયું હતું। કારમાં સવાર એક મુસાફરને સામાન્ય ઈજા થઈ હતી, તો મોટી દુર્ઘટના પણ ટળી હતી। તો રાજસમંદ જિલ્લાના કુંભલગઢ વિસ્તારમાં આવેલા ઓલાદર વળાંક પર આ ઘટના બની હોવાનું જાણવા મળે છે। તો રાજસ્થાનની આ ઘટના સામે આવી છે કે જ્યાં ભયાનક અકસ્માત સર્જાયો છે। પિકઅપ તેમજ કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી અને અકસ્માતની ઘટનાના આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ઝારખંડના ચતરાના જંગલમાં એર એમ્બ્યુલન્સ ક્રેશ થયો હોવાનો મામલો સામે આવ્યો છે। પ્લેનમાં સવાર 7 લોકોના દર્દનાક મોત નીપજ્યા છે। તો રાંચીથી દિલ્હી જતા સમયે આ દુર્ઘટના સર્જાઈ। દર્દીને સારવાર માટે દિલ્હી જઈ રહ્યું હતું પ્લેન, તો ઉડાન ભર્યાની થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થઈ ગયું। 2 પાયલટ, ડોક્ટર તેમજ દર્દી સહિત 7ના મોત નીપજ્યા છે। मौसम भी खराब था और पूरा क्रैश की आवाज़ आया। पूरा लगा कि वो प्लेन या हेलीकॉप्टर क्रैश किया, इस तरह के फील हम लोग का हुआ। उसके बाद बारिश होने लगा, कोई देर देखा नहीं, हम लोग पूरा आदमी फोन पूरा हो गया हुआ, पूरा खोजबीन हुआ। तो लास्ट में मिला, आए तो सामने 2 पार्ट्स ऊपर मिला गाड़ी प्लेन का। उसके बाद खोजते खोजते इधर आ गए, देखिए यहाँ प्लेन पूरा क्रैश हो गया। हम लोग घर पे छत पे खड़ा थे, तो अचानक ऊपर देखे तो कुछ रेड कलर का उधर से आया और अचानक लगा कि पूरा बम फटने जैसा आवाज़ आया। तो हम लोग को लगा कि कोई प्लेन उलेन होगा, क्रैश किया। तो हम लोग ढूंढते ढूंढते आए तो देखे तो यहाँ पे प्लेन गिरा हुआ था। इसमें 6 लोग 6 लोग का मौत हो गया।
वहाँ पे आग लग गया। आग लगने के कारण जल गए थे यहाँ से नाभि तक जलने के कारण मतलब देव कमल में एडमिट हुए। देव कमल में स्थिति शुरू में सामान्य था, उसके बाद स्थिति थोड़ा सा गड़बड़ हुआ तो विचार हुआ कि हाँ इनको से ट्रांसफ़र करके दिल्ली ले जाए। तो दिल्ली के लिए बात हुआ प्लेन से, तो 8 लाख में ये बुक हुआ। સમાચારમાં આગળ વાત કરીએ જંગલેશ્વરમાં ડિમોલેશનની કામગીરી વિશે। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ છે, ત્યારે આજે વધુ 400 મિલકતો તોડી પાડવામાં આવશે। અત્યાર સુધી 1000થી વધુ બાંધકામોને દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। લગભગ બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થશે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલા ઇતિહાસના સૌથી મોટા મેગા ડિમોલેશનને બીજા દિવસની કામગીરી શરૂ કરવામાં આવી છે। અધિકારીઓના જણાવ્યા મુજબ જંગલેશ્વર વિસ્તારને કુલ 7 સેક્ટરમાં વહેંચી ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેમાં એક જ દિવસે 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે। નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા દબાણો સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવ્યા છે। આજે બપોરે 3 વાગ્યા સુધીમાં સમગ્ર કામગીરી સમાપ્ત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં વહેલી સવારથી ફરી એકવાર ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે બીજો દિવસ છે અને સતત બે દિવસથી મેગા ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે। લગભગ 1119થી વધુ જેટલા જે બાંધકામો છે, ગેરકાયદેસર મિલકતો છે, તેને ધ્વસ્ત કરવામાં આવી છે અને બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો હજુ આજે પણ 400 જેટલા જે મકાનો છે તે દૂર કરવામાં આવશે, દબાણ દૂર કરવામાં આવશે। જે ગેરકાયદેસર મિલકતો ખડકી દેવામાં આવી છે તે આજે ફરી એકવાર દૂર કરવામાં આવશે। તો સતત 2 દિવસથી મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે આજે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો જંગલેશ્વરમાં ડિમોલેશનનો આજે બીજો દિવસ છે અને આખી તસવીર જંગલેશ્વરની બદલાઈ ગઈ હોય તે પ્રકારની તસવીરો પણ અત્યારે સામે આવી રહી છે, કારણ કે સતત 2 દિવસથી જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। લગભગ ગઈકાલની જો વાત કરવામાં આવે તો 1000ની ઉપરના જે ગેરકાયદેસર મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। તો આજની વાત કરીએ તો આજે હજુ પણ 400 જેટલી જે મિલકતો છે તે દૂર કરવામાં આવશે। તો રાજકોટમાં 24 કલાક ધમધમતું જંગલેશ્વર 24 કલાકમાં હવે સાફ થઈ ગયું છે। 24 કલાકમાં જંગલેશ્વરનું ચિત્ર બદલાઈ ગયું છે। લોકોથી ધમધમતું જંગલેશ્વર વગડો બની ગયું છે। ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફર્યું છે। લોકોની કિલકિલારીથી 24 કલાક ગુંજતું જંગલેશ્વર આજે મશીનોના ધડધડ અને મકાન પડવાના ધડામ અવાજથી ગુંજી રહ્યું છે। રાજકોટનું જંગલેશ્વર જે ક્યારેક સાંકડી ગલીઓ, લોકોની સતત અવરજવર અને વેપાર ધંધાના ઘોંઘાટથી ધમધમતું હતું, તે કલાકોના સમયમાં જ જાણે કોઈ ખંડેરમાં ફેરવાઈ ગયું છે। તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ મેગા ડિમોલેશન ડ્રાઈવમાં વર્ષો જૂના ગેરકાયદેસર દબાણો પર એકસાથે અનેક બુલડોઝરો ત્રાટકતા આખું ચિત્ર બદલાઈ ગયું છે। જ્યાં નાના બાળકોના હસવાના અને શેરીઓના પરિચિત અવાજો આવતા હતા, ત્યાં આજે ચારે કોર માત્ર કાટમાળના ઢગલા, ધૂળની ડમરીઓ અને જેસીબી મશીનોના કર્કશ અવાજો સંભળાઈ રહ્યા છે। મકાનો પડવાના ધડામ અવાજ સાથે એક આખો વસવાટ ઇતિહાસ બની રહ્યો છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કાર્યવાહીને કારણે લોકોમાં ક્યાંક ફફડાટ તો ક્યાંક લાચારી જોવા મળી રહી છે। રસ્તાઓ પહોળા કરવા અને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાના આકરા વલણને પગલે જંગલેશ્વરના દ્રશ્યો એટલી હદે બદલાઈ ગયા છે કે જે લોકો અહીં વર્ષોથી રહેતા હતા તેઓ પણ આજે પોતાના ઘરનો રસ્તો ઓળખવામાં થાપ ખાઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે। હવે ખાસ વાત તો એ છે કે વહીવટીતંત્રની આ બુલડોઝર નીતિએ સાબિત કરી દીધું છે કે કાયદાના શાસન સામે ગમે તેવા મજબૂત ગણાતા દબાણો પણ ટકી શકતા નથી। જે વિસ્તાર 24 કલાક જીવંત લાગતો હતો ત્યાં આજે માત્ર પથ્થરોનો વગડો અને સુનકાર વ્યાપેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આ હજુ પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જે કામગીરી છે તે શરૂ જ છે। રાજકોટ જંગલેશ્વર વિસ્તારના 2 અલગ અલગ દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગઈકાલે જ્યાં શેરી ઊભી હતી ત્યાં આજે કાટમાળ જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં જંગલેશ્વર વિસ્તારનું ચિત્ર બદલાઈ ગયું છે। હાલ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કામગીરી ચાલુ છે। લગભગ બપોરે 3 વાગ્યા સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવશે।
તો ગઈકાલે સતત ડિમોલેશનની કામગીરી કરવામાં આવી અને આજની પણ એ તસવીરો સામે આવી છે કે વહેલી સવારથી ફરી એકવાર ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આજે 400 જેટલા જે ગેરકાયદેસર દબાણો છે, મિલકતો છે તે દૂર કરવામાં આવશે. તો બપોર સુધીમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ થશે. જંગલેશ્વર વિસ્તારમાં નદી કાંઠે આવેલી શેરીના આ દ્રશ્ય છે. અહીંયા ગઈકાલે મકાનો ઊભા હતા, એક આખી શેરી ઊભી હતી, બંને બાજુ જે છે એ મકાનો જોવા મળતા હતા. પરંતુ અત્યારના દ્રશ્ય જુઓ, અત્યારે જે જગ્યાએ મકાન હતા ત્યાં માટીના ઢગલા જોવા મળી રહ્યા છે. જે જગ્યાએ શેરી હતી ત્યાં એક પટ જોવા મળી રહ્યો છે. હાલ જે રીતના વાત કરવામાં આવે તો ગઈકાલે આ એ જ શેરી હતી કે જે જગ્યાએ જે છે એ મકાનોની લાઈનો હતી, પરંતુ અત્યારે અહીંયા ધૂળના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે કે ગઈકાલે જે સવારથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આવા જંગલેશ્વર વિસ્તારના જે છે 1100 જેટલા મકાનો એવા છે કે જે જગ્યાએ ગઈકાલે મકાન હતા તે જગ્યાએ અત્યારે આ રીતે માટીના ઢગલા જોવા મળી રહ્યા છે. એટલે કે કહી શકાય કે ડિમોલેશનની કામગીરી છે તે ગઈકાલે હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત આસપાસના દ્રશ્યો પણ જોઈ શકાશે. જ્યાં નજર પડશે ત્યાં માત્ર જે છે માટી, ઈંટો અને જે છે એ પડેલી દિવાલો જોવા મળશે. એટલે કે કહી શકાય કે ગઈકાલે જે રીતના કામગીરી કરવામાં આવી હતી આજે પણ વહેલી સવારથી કામગીરી છે તે પૂરજોશમાં કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાની જે છે સૌથી મોટું ડિમોલેશન છે ને એના માટે જે છે અત્યારે જે કામગીરી છે તે સતત બીજા દિવસે પણ પૂરજોશથી ચાલી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.